ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના બગદાણા મંદિરના એક જે ગામના એ સરપંચ છે તેમના જે વિડીયો છે તે વાયરલ થયા બાદ હવે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના વિડીયો વાયરલ મામલે એક વાયરલ વિડીયો પ્રકરણમાં પોલીસે મોટો ધડાકો કર્યો છે। પુત્ર જયરાજ આહિર પર દાદાગીરીનો હતો આરોપ। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના વાયરલ વિડીયોનો એ વિવાદ છે તે વધ્યો। માયાભાઈનો વિડીયો વાયરલ થયા બાદ સર્જાયો હતો વિવાદ। માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર શખ્સ પર હુમલાની વાત। મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ અંગે વાત કરનાર નવનીતભાઈ પર થયો હતો હુમલો। બગદાણાના નવનીતભાઈ પર અજાણ્યા શખ્સોએ કર્યો હતો હુમલો। નવનીતભાઈ પર હુમલાનો વિડીયો પણ એ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ ઘટના એ મુંબઈના બોરીવલીના એક કાર્યક્રમમાંથી શરૂ થઈ હતી અને એ ઘટનાને બીજી રીતના જોઈ અને બગદાણાના સરપંચના પરિવાર એટલે કે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો એ હુમલાની ઘટનાને માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર આરોપ લગાડવામાં આવ્યા હતા કે જે એ મારતો વિડીયો નવનીતભાઈનો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયો બાદ જે આરોપ અને આક્ષેપ લગાડવામાં આવ્યા હતા કે માયાભાઈ સાથે વાત કર્યા બાદ આ જે ઘટના બની છે તેને સીધો સંબંધ છે। પણ ત્યારબાદ મહુવા પોલીસે જે ખુલાસા કર્યા આ ખુલાસા અત્યંત ચોંકાવનારા અને અત્યંત એ પરિસ્થિતિથી વિપરીત નીકળ્યા છે। જે માયાભાઈ આહિરે એ મુંબઈના બોરીવલીના કાર્યક્રમમાં એ બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીના નામને લઈ જે વાત કરી હતી ત્યાંથી શરૂ થયેલા વિવાદને અલગ રૂપ આપી અને અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઓ થઈ રહી છે તેની વચ્ચે આજે ફરીથી એક મોટા ખુલાસાઓ થયા છે। પેલા આખી ઘટનાને લઈ ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, આજે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, ત્યારબાદ પોલીસનું નિવેદન, ખરેખર આખી ઘટના શું હતી? બિલકુલ કૃણાલ, ગુજરાતની અંદર ગત મોડી રાતથી સતત એક ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા લોકસાહિત્યકાર માયાભાઈ આહિરને લઈને ચાલી રહી છે। મુંબઈની અંદર માયાભાઈ આહિરનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની વાત એ 2-3 દિવસ પૂર્વેની છે કે જ્યાં મુંબઈના કાંદિવલી સ્થિત એક ડાયરાના કાર્યક્રમનું આયોજન હતું જ્યાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે મંચ ઉપર બિરાજમાન હતા અને મંચ ઉપરથી તેમને બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને એક વાત કરી। જો કે બગદાણા ધામ કે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તોએ દર્શન માટે જાય છે, આસ્થાનું કેન્દ્ર છે અને બગદાણા ધામ સાથે માયાભાઈ આહિરનો પણ એક અતૂટ નાતો પણ જોડાયેલો છે। જ્યારે બગદાણા ધામની અંદર કોઈ કાર્યક્રમ હોય અને ત્યાંના એ ટ્રસ્ટી મંડળ દ્વારા માયાભાઈ આહિરને જ્યારે ફોન કરવામાં આવે છે કે બગદાણા ધામ ખાતે કોઈ કાર્યક્રમ છે તો માયાભાઈ આહિરે અવશ્ય ત્યાં જતા જોવા મળ્યા છે અને અનેક વખતે કાર્યક્રમો પણ સામે આવ્યા છે। મુંબઈના કાંદિવલી સ્થિત એક કાર્યક્રમ હતો અને ત્યાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એક વ્યક્તિનું નામ એ માયાભાઈ આહિરે લીધું હતું અને આ જ દરમિયાન બગદાણાના પૂર્વ સરપંચ દ્વારા નવનીતભાઈ નામ છે જેમનું, એ વ્યક્તિ તેમને આખી આ ઘટનાની અંદર માયાભાઈ આહિરને ફોન કરે છે, ટેલિફોનિક વાતચીત કરે છે અને કહે છે કે બગદાણા ધામની અંદર કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધાએ માત્ર ને માત્ર ટ્રસ્ટી હોવાની વાત જે છે તે કરવાની હતી। આ પ્રકારની વાત તેમણે કરી હતી અને તમામની વચ્ચે માયાભાઈ આહિર અને સાથે જે મુંબઈના કાંદિવલી સ્થિત ડાયરાના કાર્યક્રમની અંદર શું એ નિવેદન આપ્યું હતું, માયાભાઈનો આશય કોઈ એવું નહોતું કે આ નિવેદન આપી અને કોઈ વિવાદ ઊભો કરવો છે। તેમણે પહેલાં નિવેદન શું આપ્યું હતું, પહેલાં એ નિવેદન સાંભળી અને ત્યારબાદ આખી આ ઘટનાની અંદર અત્યાર સુધીની શું અપડેટ છે એ તમામ આપને જણાવી છે। પણ પહેલાં કાંદિવલીના ડાયરાના કાર્યક્રમનું એ નિવેદન સાંભળો તમે। યોગેશભાઈ આવી રહ્યા છે, તાળીના ગળાથી વધાવો। વાહ મારા વાલા વાહ। અને બીજી વાત એ કહું બાપ, યોગેશભાઈ આવે એ પહેલા એક વાત કહી દઉં કે બાપાની આની ઉપર એટલી બધી કૃપા છે કે અમારા પૂજ્ય મનજી બાપા પછી કોઈને પછી બગદાણાની જવાબદારી મળી હોય તો એ યોગેશ સાગરને મળી છે। આજે પ્રોગ્રામમાં આવ્યા છે એ ધારાસભ્ય છે એ માટે નહીં પણ અમારા બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા છે। આ બાપાની એવડી કૃપા થઈ છે, તાળીઓથી વધાવો। અને હજી આપ બોલો એ પહેલા બીજું આમંત્રણ આપી દઉં। મેં આગળ વસવણભાઈને કીધું કારણ કે મેં વર્ષો સુધી બગદાણાના સ્ટેજની મને સેવાનો લાભ મળ્યો
એટલે હું આગળ વસવણબેન કહેતો કે મારા ધ્યાનમાં તો નથી કે તમે બગદાણા પ્રોગ્રામ કર્યો હોય, કીર્તિદાનભાઈએ પણ બગદાણા પ્રોગ્રામ નથી કર્યો. અત્યારથી એને આમંત્રણ આપી દઉં કે 2027માં ભારત વર્ષમાં જે પ્રોગ્રામ ન થયો હોય એવો બજરંગદાસ બાપાની 50મી પૂર્ણતિથિ ઉજવવાનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ એ જે આપણી જે પોષ મહિનામાં જ આવશે. અને એ મહિનામાં અત્યારથી આમંત્રણ બધાને પાઠવું છું કે એ બાવલિયાના દરબારમાં જેટલા દી 3-4 દી અમારે જેમ બધું બેહીન જે હુકમ કરશે યોગેશભાઈ અને બજરંગદાસ બાવલીઓ એની પાસે જે હુકમ કરાવશે એ રીતે ભવ્ય અને દિવ્ય આયોજન. એટલે 2027 પોહ મહિનો ભૂલી જતા નહીં. એમાં જે તારીખ આવશે જે મુહૂર્ત આવશે એ તારીખ પછી ડિક્લેર કરશું. પણ એડવાન્સમાં આપ બધાને 2027માં બગદાણામાં પધારવા. તો મુંબઈના કાંદિવલી સ્થિત એક ડાયરાનો કાર્યક્રમ મંચ ઉપર ઓસમાણ મીર પણ બિરાજમાન હતા અને એ જ મંચ ઉપર માયાભાઈ આહિર હતા. માયાભાઈ આહિરે યોગેશભાઈનું નામ લઈને બોલે છે કે તેઓએ બજરંગદાસ બાપાનું ધામ બગદાણા કે જેના મેનેજિંગ ટ્રસ્ટી આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો. કોઈ ખોટી વાત તો એ તેમણે કરી નથી. ટ્રસ્ટી હોય કે મેનેજિંગ ટ્રસ્ટી, ધામ એ બજરંગદાસ બાપાનું છે. અને એ મંચ ઉપરથી એ વાતને કેમ કોઈએ ધ્યાન ના લીધી કે 2027માં બાપાની 50મી પુણ્યતિથિ નિમિત્તે આખા ભારત દેશમાં ન થયો હોય એવા કાર્યક્રમ કરવાની માયાભાઈ આહિરે જાહેરાત કરી. આ તો એ જાહેરાત જે થઈ છે એને પણ ધ્યાને લેવું જોઈએ. માયાભાઈ આહિરે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને દુનિયાની અંદર જેમને પોતાની કલા થકી ડંકો વગાડ્યો છે એવા ઉસ્માન મીર અને સાથે જ કીર્તિદાન ગઢવીને ત્યાં આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. અને સાથે એમ પણ કહ્યું છે કે બાવલિયારાએ બાપા જે પણ એ આદેશ કરશે તમામ કામો એ ત્યાંથી કરીશું. આ વાત પણ એ વિચારવી જોઈતી હતી, આ વાત પણ કરવી જોઈતી હતી. આ વિવાદની શરૂઆતની અંદરની આ પહેલી ક્લિપ હતી. હવે આ ઘટના બની જાય છે મુંબઈના કાંદિવલી સ્થિત એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપી દેવામાં આવ્યું અને ત્યારબાદ માયાભાઈ આહિરને એક ફોન આવે છે અને ફોન બગદાણા ધામના એ બગદાણાના પૂર્વ સરપંચ નવનીતભાઈ કરીને એક વ્યક્તિ છે જે માયાભાઈ આહિરને ફોન કરે છે અને આખી આ વાતને લઈને તેઓ ચર્ચા કરે છે. સૌથી પહેલાં એ ઓડિયો ક્લિપ સાંભળો કે જેના કારણે હવે એક વિવાદની શરૂઆત એ ગુજરાતની અંદર થાય છે, જેનું નિવેદન એ મુંબઈથી આપ્યું હતું. એ બાબા સીતારામ. સીતારામ. બગદાણા નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે? હા. હા. હું એમ કહેતો હતો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા, તો એમાં એવું છે આની પહેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. તો એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે બરોબર. જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કવણાભાઈને. ના હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે ભાઈ? આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ, ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા, કીધું માયા તારી હું વાત કરી લઉં. હલો. હા હા એ રીતનું છે. મેં કીધું દાદાને ફોન કરું. એટલે સારું છે. આ બધા નોંધ લીધી સારું છે. ઓલું બોલ્યો કોઈ નોંધ ન લીધી ને, કઈ ઉત્સવ કર્યો હે ઉત્સવ નું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને, એટલું જ દેખાણું ને. પણ એ તો આતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવનું થયું તો સારું જ છે ને ભાઈ. હાલો એ રીતનો ઉત્સવ કરે છે. હું આગળ મોકલી જ દઉં છું. આગળ એ બધું મૂકી દઉં. હા બરોબર. કોઈ કહે તો તમે મારું નામ દેજો. અત્યારે હાલમાં અમે સરપંચ છીએ બરોબર બગદાણા. હે કોઈ કહેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. આ એ ઓડિયો ક્લિપ હતી જેના કારણે માયાભાઈ આહિર અને તેમના પુત્રો ઉપર ગંભીર આરોપ લાગે છે. હવે એ ઘટનાની મુંબઈના કાંદિવલી સ્થિતે માયાભાઈ આહિરે નિવેદન આપ્યું. માયાભાઈ આહિરે કોઈ ખોટા આશયથી નિવેદન નથી આપ્યું. તેમને બગદાણા ધામ ખાતે ભારતભરની અંદર અત્યાર સુધી ન થયો હોય એવો બજરંગદાસ બાપાના કાર્યક્રમ કરવાની જાહેરાત કરી અને એમાં માત્ર ને માત્ર તેઓ બોલ્યા શું કે મેનેજિંગ ટ્રસ્ટી. હવે મેનેજિંગ ટ્રસ્ટી હોય કે ટ્રસ્ટી મંડળ હોય, મૂળ એ બજરંગદાસ બાપાનું ધામ છે, હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને એ આસ્થાના કેન્દ્રની અંદર એ ટ્રસ્ટી મંડળનો શબ્દ આવે કે મેનેજિંગ ટ્રસ્ટી આવે
એ તમામ એક ટ્રસ્ટ મંડળ જ સંભાળવાના છે. પરંતુ હવે એક વાત એ આગળ આ ઓડિયો ક્લિપની અંદર માયાભાઈ આહિરને એક ફોન કરવામાં આવે છે. એ ફોન કરનાર જે વ્યક્તિ હતા એ પૂર્વ સરપંચ બગદાણાના નવનીતભાઈ. પરંતુ માયાભાઈ આહિરની મહાનતા જુઓ, જેમની કોઈ ભૂલ નથી, જેમનો કોઈ વાંક નથી, તેમ છતાંય તેમને સામેથી એવું કહ્યું છે કે હું વિડીયો બનાવીને માફી માંગુ છું. આ એ જ માયાભાઈ આહિરે માફી માંગી રહ્યા છે કે જેમણે બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે 1-2 વર્ષ નહીં પરંતુ વર્ષો સુધી સ્ટેજનું સંચાલન કર્યું છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે કોઈ કાર્યક્રમ હોય કે બજરંગદાસ બાપાના ધામનો કોઈ કાર્યક્રમ, હંમેશા માયાભાઈ આહિરને ખાલી એકવાર જાણ કરવામાં આવે કે બજરંગદાસ બાપાનું ધામ બગદાણા ખાતે તમારે કાર્યક્રમ કરવાનો છે અને માયાભાઈ આહિર ત્યાં પહોંચી જાય છે. એમના કોઈ પણ કાર્યક્રમ સામે લીધેલા હોય તો એ કાર્યક્રમ પણ રદ કર્યા હોય એવી પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. હવે માયાભાઈ આહિરે આખી એ ઘટનાની અંદર એક નાની એવી વાત છે, મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીની વાત, જેને લઈને એમની મહાનતા એ હદ સુધીની કે એમને માફી માંગતો વિડીયો પણ પોસ્ટ કર્યો. સાંભળો માયાભાઈ આહિરે માફી માંગતા શું કહ્યું ને એ પહેલા તમે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. જય શ્રી રામ, બાપા સીતારામ. લોક સાહિત્યકાર માયાભાઈ આહિર એ માફી માંગતો એ પોતાનો વિડીયો પણ પોસ્ટ કરે છે. માયાભાઈ આહિરે પોતે વિડીયોની અંદર એવું પણ કહી રહ્યા છે કે મને પણ ખબર ન હતી કે ટ્રસ્ટી મંડળ છે કે મેનેજિંગ ટ્રસ્ટી છે કે શું છે. જેમણે આજીવન બજરંગદાસ બાપુના ધામ બગદાણા ખાતે પોતાની સેવાનો લાભો આપ્યો છે, જેમણે આજીવન એ પોતાની સેવા કરી છે. વર્ષોથી એ પોતે સ્ટેજ સંચાલન કર્યું હોય, મોટા મોટા કાર્યક્રમો હોય માયાભાઈ આહિરે ને એક ફોનથી એ ત્યાં હાજર થતા હોય અને એમની સામે આ પ્રકારની વાત આવે એટલે જેમનો કોઈ વાંક નથી. કાંદિવલીના કાર્યક્રમની અંદર એ તેમને જે નિવેદન આપ્યું એ નિવેદન બાદની એક નિવેદન હતું. જો એને આપણે ધ્યાને લઈએ તો ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય કે માયાભાઈ આહિર કે જે ગુજરાતના એ લોક સાહિત્યકાર છે એમને એવડી મોટી જાહેરાત કરી છે કે ભારતભરમાં ન થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ બગદાણા ધામમાં થશે. એ વાત પણ ધ્યાને લેવી જોઈતી હતી. તેમ છતાંય પૂર્વ સરપંચ નવનીતભાઈએ જે માફી માટેની જે વાત કરી હતી, જેમાં પૂર્વ સરપંચે એમ નહોતું કહ્યું કે મારે તમે માફી માગો, તેમ છતાંય માયાભાઈ આહિરે માફી માગી. માયાભાઈ આહિર જેમનું ગુજરાતમાં ખૂબ મોટું નામ છે, તેઓ લોક સાહિત્યકાર છે ને તેમના કાર્યક્રમોની અંદર હજારોની સંખ્યાની અંદર જનમેદની એકઠી થાય છે. ઓડિયો ક્લિપની અંદર નવનીતભાઈ પોતે બોલે છે કે તમને કોઈ કહે તો મારું નામ આપજો, બગદાણાથી નવનીત એમ. હવે આખી આ ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ એટલે કોઈ એક અજાણ્યા વ્યક્તિ કે જેનું નામ રાજુભાઈ છે એને નવનીતભાઈ કે જેઓ એ બગદાણાના પૂર્વ સરપંચ છે તેમને ફોન કર્યો અને આખી એ ફોન કરીને એ ચર્ચા એ કરી. પહેલાં એ ચર્ચા શું હતી ને ફોન કર્યા બાદ અજાણ્યા વ્યક્તિએ બગદાણાના પૂર્વ સરપંચને એ સાંભળો. હવે હાલો હાલો, મજામાં મજામાં ભાઈ, શું કરો? કાંઈ કરતો ને બગદાણા છો ભાઈ, ઓળખણ પડે કે રાજુભાઈ? હું આતા વિડીયો બનાવ્યો ભાઈ. આતાને કાંઈ નહીં, આતાને મેં ફોન કર્યો હતો કાલે, બરોબર? ઓલો જે મેનેજિંગ ટ્રસ્ટી નું ઓલું કર્યું કે નહીં, આતાને મેં એવું કીધું વિડીયો થોડો બનાવે મારો ભાઈ. મેં નથી કીધું આતાને બનાવવાનું, આતા એને કે બનાવીને નાખ્યો. મેં આતાને એમ નથી કીધું કે આતા તો વિડીયો બનાવીને પાછો મૂકો એમ. આતા વાત કરી લો તમે તારે. એવું છે? તમે સરપંચ છો અત્યારે? હા. તમારા ભાઈ છે કે તમે છો? મારા ભાભી. તમારા ભાભી છે? ઓકે, વાંધો નહીં.
ને આટાને મેં એમની આટાને મેં એવું નથી કીધું કે તમે બનાવીને મોકલો એમ, બરોબર? આટા એની રીતે મોકલી દીધો બનાવી. હાલો હું કાંઈ વાંધો નહીં, તો હું વાત કરી લઉં. હાલો. હા, આટાને પૂછી લો. એ આટાને મેં કાંઈ કહ્યું, આટાને અમે 15 મિનિટ થવાની કરી, એ હા વાંધો. બરોબર? એવી તો શું ઘટના બની કે તમારે માયાભાઈ આહિરને ફોન કરવો પડ્યો, કેમ એમની પાસે માફી મંગાવી? આ પ્રકારના ફોન કોલ્સ એ નવનીતભાઈ કે જેઓ બગદાણાના પૂર્વ સરપંચ છે, તેમના ભાભીએ ત્યાંના અત્યારના હયાતના સરપંચ હોવાની પણ વાત ઓડિયો ક્લિપની અંદર ચાલી રહી છે. કોઈ રાજુભાઈ નામના વ્યક્તિએ એમને ફોન કરે છે અને આખી આ ઘટના એ સામે આવી. હવે આ ઘટના બાદ આખી આ ઘટના જે ચાલી રહી હતી એ દરમિયાન વિવાદ એ સોશિયલ મીડિયાની અંદર ચરમસીમાએ હતો. આખી આ ઘટનાની અંદર માયાભાઈ આહિરના પુત્ર જે છે તેમના દ્વારા પણ એક ફોન કોલ કરવામાં આવે છે. હવે એમના ફોન કોલ્સ જે વાતચીત થાય છે એ વાતચીત શું હતી ને પહેલાં સાંભળવા જરૂરી એટલા માટે છે કેમ કે જે નવનીતભાઈને લઈને અત્યારે ગુજરાતની અંદર માયાભાઈ આહિર ઉપર ગંભીર આરોપને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે ને એ ચર્ચાઓનો અંત એ અહીંયા જ આવી જશે. કેમ કે આ ઘટના મામલે પોલીસો તો ખુલાસો કર્યો જ છે, એ આપને બાદમાં બતાવો છે, પરંતુ આ પહેલાં માયાભાઈ આહિરના પુત્ર દ્વારા જે ઓડિયો ક્લિપની અંદર જે વાતચીત કરવામાં આવી નવનીતભાઈ સાથેની એ સાંભળી લો પહેલા. હલો, બોલો ને. જયરાજ આહિર બોલું, બરોડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા. કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું, હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. હા હલો, બોલો ને. જયરાજ આહિર બોલું, બરોડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા. કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું, હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, વાંધો નહીં. હા. તો આખા એ વિવાદની અંદર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર કે જેઓ એ કહી રહ્યા છે કે તમે મને રૂબરૂ મળો, આપણે મુલાકાત કરીએ અને આખી આ ઘટના મામલે ચર્ચા વિચારણા કરીએ અને આ બધી વાતચીત કરીએ. હવે આ તમામ વાતને લઈને આખી આ ઘટનામાં જે નવનીતભાઈ છે જેઓ આરોપ લગાવી રહ્યા છે કે માયાભાઈ આહિર દ્વારા અને તેમના પુત્રો દ્વારા તેમના ઉપર હુમલો કરાવે છે. જે ઘટનાની જાણ માયાભાઈ આહિરને છે જ નહીં, અને જે ઘટના એ માયાભાઈ આહિરે પોતે જાહેરમાં એ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરી અને પોતે માફી માગે છે, જેમાં કોઈ એમનો કોઈ વાંક નથી, તેમ છતાંય તેઓ માફી માંગવા તૈયાર થયા છે. તો એ કેવી રીતે હુમલો કરાવી શકે? જે ગુજરાતના સોશિયલ મીડિયા સહિત સમગ્ર દેશની અંદર ચર્ચાનો મુદ્દો બન્યો કે કોઈ લોક સાહિત્યકારે કોઈ એક વ્યક્તિને માર ખવડાવ્યો, આ પ્રકારના જે આરોપ લાગ્યા ને એ આરોપને લઈને શું એ આખી ઘટના છે, જો એ આરોપ લગાવનાર નવનીતભાઈની આખી એ વાત. મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા, ગામ બગદાણા, જાતે કોળી. બગદાણા ગામે અમુક સમય પહેલાં ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે, એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટીઓને કરી હતી. જેમાં યોગેશભાઈ સાગર, તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ, આશ્રમનો વહીવટ આશ્રમ કરશે. તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો ને એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી. તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાણા નથી, ટ્રસ્ટી છે બધાય. તો એનું મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં. તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં. તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે. તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં એમ કીધું કે હું બગદાણા છું. તો એણે એવું મને કીધું તું ક્યાં છો, તને મળવાનું છે? તો મેં કીધું હું આશ્રમે છું. કે મેં પૂછ્યું તમારે શું કામ છે? તો એ કે હું હરૂભરું મળીને કહેશ. એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો, સરપંચ. તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું? તો મેં એને વાત કરી, તમે આતા જોડે વાત કરી લો, માયા તારે જે કાંઈ છે એનું તમને જવાબ મળી જશે. તો પછી એ લોકોએ એના માણસો દ્વારા
અને બીજા માણસોને બોલાવી અને મને રાતે 1 વાગે બોલાવી મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું છે. અને એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું 3 વખત. હવે એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે. તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કેવું ગામ નાજુ કુંડવી મને નામ આપ્યું. હું નાજુ કુંડવી ના જયરાજભાઈ ને એ લોકોએ મને મોકલ્યો છે. તે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ માફી મંગલ. આ રીતની મારી સત્ય હકીકત છે. ને એસપી સાહેબને આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય, મૂળ માથા સુધી બધું પોગે, આ બારોબાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો ન થાય, જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય. બિલકુલ. તો સમગ્ર ઘટનાને લઈને હવે માયાભાઈ આહિરના એ વિડીયો વાયરલ થયા બાદ જે આખો વિવાદ સર્જાયો હતો એ વિવાદને લઈને હવે પોલીસે સૌથી મોટો ખુલાસો કર્યો છે. માયાભાઈ આહિરના વિવાદને લઈને હવે પોલીસનો સૌથી મોટો ખુલાસો એ સામે આવ્યો છે, જ્યાં ડીવાયએસપી રીમા ઝાલાએ સમગ્ર વિવાદને લઈને એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. જે આરોપ માયાભાઈ આહિર અને તેમના પુત્ર ઉપર લાગ્યો હતો તેને લઈને ખુલાસો કર્યો. નવનીતભાઈ ઉપર જે 8 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેની તપાસ સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. નાજુભાઈ કામળિયાની પોલીસે અટકાયત કરી હોવાની વાત સામે આવી રહી છે. જોકે નાજુભાઈ કામળિયાએ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાની વાત પણ ડીવાયએસપીએ કરી છે. પોલીસે બાતમીના આધારે શંકાને લઈ નવનીતભાઈ પર હુમલો કર્યો હોવાની વાત એ ડીવાયએસપી કરી રહી છે. હાલ તમામ ઘટનાઓને ધ્યાને રાખીને પોલીસે સંપૂર્ણ તપાસની શરૂઆત કરી છે. આખી આ ઘટનાની અંદર માયાભાઈ કે તેમના પુત્ર સાથે સંકળાયેલા એ કોઈ પણ વ્યક્તિ નથી, આ પ્રકારની વાત ડીવાયએસપી દ્વારા ખુદ એ પોતાના નિવેદનમાં આપવામાં આવી છે. જે આરોપ એ ગુજરાતની અંદર છેલ્લા 24 કલાક કરતાં વધારે સમયથી માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવવામાં આવી રહ્યા હતા, તેને લઈને હવે ડીવાયએસપીએ મૌન તોડી અને જવાબ આપ્યો છે. ડીવાયએસપી દ્વારા નિવેદન આપતા શું કહ્યું છે આખી આ ઘટનાને લઈને પહેલાં એ સાંભળીએ કે જેના કારણે આખી આ ઘટનાનો અહીંયા અંત આવે છે. 29/12/2025 રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે, એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા. અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે. એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે. આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા, કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે. અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે. અને આ સમગ્ર કેસ છે, જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે. અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે. આ સમગ્ર આ 2 બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને. અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદીવલીની અંદર માયાભાઈ આહિરનો જે
વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે. ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે, આની અંદર કંઈક ને કંઈ મોટા માથા સંડોવાયો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે. તો આ શું કહેશો આ બાબતે? ના, હાલ પોલીસની જે તપાસ, પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી. આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર, આતુભાઈ ઓગળભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા, આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે.